ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આદિવાસી ખેડૂતોના હક માટે મેદાનમાં ઉતર્યા। નર્મદા જિલ્લાના સાગબારા પંથકના અંદાજે 10 થી 12 ગામના આદિવાસી ખેડૂતો લાંબા સમયથી પોતાની જંગલ જમીનના હક અને માલિકી માટે વન વિભાગ સામે લડત ચલાવી રહ્યા છે। કાયમી નિકાલ ન આવતા સાંસદ મનસુખ વસાવાએ આપી ગામની મુલાકાત ખોપી ગામની મુલાકાત લીધી અને પીડિતો સાથે બેઠક યોજી હતી। આ બેઠક દરમિયાન સાંસદે ખેડૂતોને જંગલ જમીન સંબંધિત કાયદાઓ અંગે સમજ આપી તો સાથે કોઈપણ પ્રકારનું ઘર્ષણ કે અથડામણ ન કરવા અપીલ કરી। સાંસદે મહાત્મા ગાંધીજીના ચિંધેલા અહિંસાના માર્ગે ચાલીને પોતાના હક માટે શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રાખવા આહવાન કર્યું। મનસુખ વસાવાએ ખેડૂતોને ખાતરી આપી છે કે જ્યાં સુધી તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ તેમની સાથે રહેશે। એ વર્ષોથી જંગલની જમીન 2002 થી ખેડતા આવે છે, એમાં રોકટોક ના કરે, એમને પણ ખેડવા દે કે જેમ સુરત જિલ્લાવાળાને ખેડે છે। તો જો આ પ્રકારનો અન્યાય કરશે તો આવનારા દિવસોમાં આ મોટું સ્વરૂપ થશે, આદિવાસીઓ સાથે અન્યાય થશે। તો અન્યાય ક્યારે પણ સહન ના કરી કોઈ પણ આદિવાસી, આજે અભણ હશે, ગરીબ હશે, છતાં પણ એની સાથે જો અન્યાય થશે તો એ આદિવાસીઓ અન્યાય સહન ન કરી લે અને આદિવાસીઓ સાથે આ રીતના હળહળતો અન્યાય થતો હશે તો અમારાથી ચૂપ ના રહેવાય। અમે પણ આ લોકોના આ સાગબારા તાલુકાના ખેડૂતોના જે ખોપી વિસ્તારના આસપાસ 10-12 ગામોના ખેડૂતો છે એમના મદદમાં હું પણ આવીશ। અમારા ભારતીય જનતા પાર્ટીના બધા જ લોકો આ ખેડૂતોના મદદમાં આવશે એવા આજે મિટિંગમાં ઘણા બધા લોકો ઉપસ્થિત લોકોએ બધાએ નિર્ણય લીધો છે કે હાલ સાગબારા તાલુકાના જે 10-12 ગામો છે એ ખેડૂતોના જીવન ધોરણ પરિસ્થિતિમાં બહુ ખરાબ રીતે મુકાયેલું હોય તો સાહેબશ્રીએ આશ્વાસન આપ્યું છે કે તમે તમામ ખેડૂતો આવતીકાલથી પોતપોતાના ખેતર પર જઈ અને તમારું ખેતીનું કામકાજ ચાલુ કરો। અને હું આ બાબતની રજૂઆત ઉચ્ચ કક્ષાએ હાલ સંસદ સત્ર ચાલુ થવાનું હોય તો ઉપર દિલ્હી સુધી હું આની રજૂઆત કરીશ અને એ રીતે ખેતી કરવાની બાંહેધરી આપી છે। જેવી રીતે ઉમરપાડાના લોકો ખેડે છે એવી જ રીતે સાગબારાના ખેડૂતને પણ ખેડવા દે અને જો ખેડાણ કરવા નહીં દેશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે પબ્લિકની સાથે રહીને અમે લડત કરીશું અને ખેડાણ કરીશું અને ખેડાણના સ્થળે હું ખેડૂતોની સાથે જઈશ એવી રીતે અમને વિશ્વાસ આપીને મનસુખ